गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। आम तो आजे त्रिवेणी संगम गणी शकाय, कारण के हनुमान जयंतीनो पवित्र दिवस, त्यारबाद ब्रह्म स्वरूप शास्त्रीजी महाराजनो मंदिरनो ए 45मो पाटोत्सवनो दिवस अने चैत्र सुद ए पूनमनो दिवस। तो आ त्रिवेणी संगमनी अंदर आजनी सभानी अंदर ए अक्षर पुरुषोत्तम उपासना प्रवर्तन माटे ए जे शास्त्रीजी महाराजे जे वेठेल जे भीड़ो छे तो एनी आजे आपणे वातो करवी छे। अने मुख्य आजना प्रवचननो विषय ए ज छे कि अक्षर पुरुषोत्तम उपासना ए कई एमनाम आपणने मळेली नथी। एना माटे ब्रह्म स्वरूप शास्त्रीजी महाराजे ए घणो बधो देहिक रीते अने मानसिक रीते पण भीड़ो वेठ्यो छे। अने साचा अर्थनी अंदर ए आपणने ख्याल आवे के आ जे अक्षर पुरुषोत्तम जे उपासना छे के सहजानंद एक परमेश्वर गुणातीतानंद मूळ अक्षर प्रगट सत्पुरुष मोक्षनु द्वार BAPS अस्मिता। खरेखर तो प्रमुख विश्ववंदनीय प्रमुख स्वामी महाराज ए घणी बार कहता कि आपणे आपणा जीवननी अंदर ए आपणी લીટી લાંબી करवी पण कोईनी टूकी લીટી के घूसी नाखवानो प्रयत्न करवो नहीं। आपणे ए पुरुषार्थ करिए, मेहनत करिए, ए आत्मविश्वास साथे आगळ वधीए, पण ईर्षाए सहित ए जो आपणे काम करता होय तो आपणी एटली बधी प्रगति न थई शके। અને આજે સમાજની અંદર તમે જુઓ કે આજે ઈર્ષા દિવસે ને દિવસે વધતી જાય છે અને એના મૂળની અંદર કંઈક અહંકાર છે, કંઈક નીચા પડવાની પાડવાની ભાવના છે ને એવા રાક્ષસી ગુણો છે અને તેના જ લીધે એ આજે આપણને જોવા મળે છે કે સમાજની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે। તો પણ આજે આપણે એ શાસ્ત્રીજી મહારાજે જે ઉપાસના માટે કયો કેવો ભીડો વેઠ્યો છે એના જ્યારે આપણે પ્રસંગો જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે એમનામ આ વાત આપણા હાથની અંદર આવેલી નથી। ભગવાન સ્વામિનારાયણ અનંત જીવોના આત્યંતિક કલ્યાણ માટે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની ભેટ આપણને આપેલી છે। અને જો અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે શું, આપણે કયા સિદ્ધાંતને વરેલા છીએ તો અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, પણ સાથે સાથે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એ દાસ ભાવે વિનમ્ર ભાવે એ આપણે ઉપાસના કરવાની છે। પણ અક્ષરરૂપ થવું તો ખૂબ જ જરૂરી છે, કારણ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આ લોકની અંદર તમે જો 245 વર્ષ પૂર્વે પોતે આવ્યા તો પોતાનું એ ધામ એ અક્ષરધામ એ ગુણાતીતાનંદ સ્વામીને લઈને પણ પધાર્યા છે। અને એટલે જ તે શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમનું 71મું વચનામૃત વાંચો તો એની અંદર શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી। તો આમ જો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંતનું એ કહેતા અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કરેલું છે। અને એમને કંઈ પૈસાનો કે સત્તાનો કે લોભનો એવો કંઈ પણ પ્રકારનો સ્વાર્થ નહોતો। તેઓ પોતે વડતાલ સંસ્થાથી અલગ થયા, પણ એ પૂર્વે એમની વિદ્વતા, એમની પ્રખરતા અને એ જે જ્ઞાની એ હતા પોતે, અને એટલું જ નહીં પોતે સારંગપુર મંદિરના કોઠારી સંત પણ હતા। જેની પાસે સત્તા હોય, જેની પાસે કોઠાર હોય તો એ પોતે
એ ત્યાંથી દુઃખની પરિસ્થિતિમાંથી એ પોતે પસાર ન થવા માટે કોઈ તૈયાર ન થાય. કારણ કે જેને ઓલરેડી બધું મળે છે અને મળતું રહ્યું જ છે, તો એ પોતે એવી રીતે જાય જ નહીં. પણ છતાં પણ જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ સિદ્ધાંત માટે તેઓ વડતાલ સંસ્થાથી અલગ થાય છે. અક્ષર પુરુષોત્તમનું ઉપાસનાનું પ્રવર્તન કરવું એ કંઈ સામાન્ય વાત પણ હતી નહીં. એ કાંટાળો માર્ગ જ હતો, એમને ખ્યાલ જ હતું. પણ એ વખતે આ જ્ઞાન કોઈને પણ રૂચે એવું નહોતું અને ઘણા બધા વિરોધો ચાલતા હતા. જે કોઈ મુમુક્ષુ શાસ્ત્રીજી મહારાજના સંપર્કમાં આવે તેમને ઉપાસનાની વાત શાસ્ત્રીજી મહારાજ સમજાવે અને ધીરે ધીરે બધાઈને આ ઉપાસનાની ગેડ પડતી ગઈ અને ઉપાસનાની સાચી સમજણવાળા હરિભક્તોનો સમૂહ એ દિવસે ને દિવસે વધતો ગયો. પણ સાથે સાથે વિરોધના વંટોળો પણ શરૂ જ થાય. જેમ સ્વાભાવિક રીતે ઘરની અંદર પણ એક વધુ પૈસા કમાતો હોય અને એક ઓછા કમાતો હોય તો ઈર્ષા થવાની જ છે. એમ સ્વાભાવિક રીતે એકને સારી એવી કળા આવડે છે, એકને સારી કળા આવડતી નથી, તો ઈર્ષા થવાની જ છે. એ સ્વાભાવિક વાત છે. હવે તમે કોઈ ઘણા બધા હરિભક્તોને અને મુમુક્ષુ જીવોને એ સત્સંગના માર્ગે નથી વાળી શકતા, તો એ તમારી ભૂલ છે. પણ સાચા અર્થની અંદર એ જો સાચા હૃદયથી શ્રદ્ધા સહિત જો કાર્ય કરવામાં આવે તો એ કાર્ય પણ થઈ શકે છે. એ જ BAPS સંસ્થાએ આ ઉપાસના પ્રવર્તન માટે કરેલું છે. અને ઉપાસના પ્રવર્તન માટે કોઈ લોભ કે લાલચ એવું કાંઈ દીધેલું નથી કે ના તમે અમારા આશ્રિતો થઈ જાઓ એટલે તમને VIP વ્યવસ્થા મળશે, તમારા બધાય કામ થઈ જશે અને તમારે આટલો ધર્માદો કરવો જ પડશે તો જ તે તમને એ હરિભક્તના સમૂહની અંદર ગણવામાં આવશે. તો આવા કંઈ પ્રલોભનો દઈને કાંઈ કોઈને માનસિક રીતે મનથી એ બ્રેન વોશ કરીને કંઈ સત્સંગની અંદર લાવવામાં આવેલા નથી. એ દરેકને કંઈક ને કંઈક દિવ્ય અનુભવો થયા છે અને એમના પ્રસંગો એ પોતે પણ જાણે છે. એમના બાળકોમાં સંસ્કારો આવ્યા છે, એમના સંતાનો એ પોતે સારા માર્ગે વળ્યા છે. અરે પોતે એક આધ્યાત્મિક એવી સ્થિતિ સુધી પણ પોતે પહોંચ્યા છે. એમના કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ્ય, માયા, તૃષ્ણા, અહંકાર એ બધાય તે દુર્ગુણો છે, આસુરી વૃત્તિ છે, કામ દોષા છે, એ બધાય તે દૂર થયા છે. એટલે એ કંઈ એમનામ કંઈ જોડાયના નથી. બધાય પાસે અત્યારે બુદ્ધિ છે. અત્યારે જે બાળક પાસે જે જ્ઞાન છે, જે બાળકને બધું આવડે છે એવું બધાયને ખબર પડે જ છે. એટલે કોઈ તે આપણે બુદ્ધિ રહિત આપણે કહી ન શકીએ. એટલે સ્વાભાવિક રીતે આ ઉપાસનાની વાત સાચી છે અને એટલે જ તે આજે લાખોનો સમુદાય એ આપણને જોવા મળે છે. એ લાખો કાર્યકરો એમનામ કંઈ જોડાણા નથી. એ પાછળનું કંઈક તો કારણ હશે ને, કંઈક તો એમને જોયું હશે ને. લાલો લાભે દોડે, નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ. એમ સ્વાભાવિક રીતે અહીંયા પૈસાની કોઈ અપેક્ષા નથી, પણ એનામાં રહેલા કંઈક દુર્ગુણોનો નાશ થયો છે. એને કંઈક દેખાણું છે અને એને પોતાના જીવનની અંદર કંઈક સુધારાલક્ષી પ્રવૃત્તિ આગળ થઈ રહી છે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહ્યો છે. આ જ મુખ્ય ફળશ્રુતિ ગણી શકાય છે. અને જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પણ વિઘ્નો વચ્ચે પણ પોતે અડીખમ ઊભા રહ્યા છે. પ્રશ્નો આવવાના છે. જેમ કહેવત છે ને ગુજરાતીનું કે જેનું હાલી જાય ને એનો જ વિરોધ થાય. શાસ્ત્રીજી મહારાજ જો આ ઉપાસના પ્રવર્તનમાં કાર્યની અંદર વિઘ્નો નાખવા માટે ઘણા બધા વિઘ્ન સંતોષીઓ તત્પર જ હતા. શાસ્ત્રીજી મહારાજ વાતો કરતા હોય તો વિચાર કરો, સભાની અંદર પાણી ભરેલા માટલા મૂકતા, સળગતા કોલસા ઉપર મરચું ભભરાવે અને ધૂણી કરે પાછા, અને સભા આખી વેર વિખેર કરી નાખવાનો પ્રયત્ન કરતા. કેમ કે અક્ષર પુરુષોત્તમની વાત થવી પડે નહીં. અરે એટલું જ નહીં, શાસ્ત્રીજી મહારાજને આ કાર્ય કરતા અટકાવવા માટે એમનું ઘણું બધું અપમાન થયેલું, મારવામાં આવતા. અરે વિરોધીઓએ શાસ્ત્રીજી મહારાજને ખીચડીમાં ઝેર નાખીને ખવડાવેલી, સળગતા ચૂલામાં નાખી મારવાનો પણ પ્રયત્ન કરવામાં આવેલો હતો. પણ જો મહારાજ સ્વામીની કૃપાથી શાસ્ત્રીજી મહારાજને કંઈ થતું નથી. તો જો આ જેની સાથે ભગવાન હોય ને
એનો વાળ પણ વાંકો ન થાય. શાસ્ત્રીજી મહારાજનો એક પ્રિય શ્લોક હતો, નીતિ શતકનો એ શ્લોક, અને આપણા જીવનની અંદર પણ આપણે કંડારવાનો છે. જીવનમાં પ્રશ્નો આવવાના છે, વિઘ્નો આવવાના છે. તમે રામાયણની અંદર જ જો, સીતા માતાનો શું ગુનો હતો કે એક સામાન્ય કોઈક વ્યક્તિઓએ, અયોધ્યાની અંદર રહેતા લોકોએ એ મિથ્યા આરોપ લગાડ્યો અને એ મિથ્યા આરોપથી વનમાં જવું પડ્યું. એ લવ કુશને પણ બાળપણની અંદર એ જે પિતાનો જે પ્રેમ મળવો પડે એ પિતાનો પ્રેમ એને નથી મળ્યો. તો જો શાસ્ત્રીજી મહારાજને પણ એમના જીવનની અંદર એવા પ્રશ્નો આવેલા, પણ એ પોતે કાયમ આ શ્લોક એ યાદ રાખતા હતા. મનમાં એમને કંડારી રાખેલો હતો કે પ્રારંભ તે ન ખલુ વિઘ્ન ભયેન નીચે, પ્રારંભ વિઘ્ન વિહતા વિરમંતી મધ્યા, વિઘ્ન પુનઃ પુનરપી પ્રતિહન્યમન્યા, પ્રારંભ ઉત્તજના ન પરિતજ્યતિ. આનો અર્થ એવો થાય છે કે જે નિમ્ન કોટીના પુરુષો હોય ને, તો એ વિઘ્નના ભયથી કાર્યનો આરંભ જ ન કરે. એ ખાલી વિચાર જ કરે કે આમ કરશું, આવી રીતે કરશું. તો એ કેવા છે? નિમ્ન કોટીના પુરુષો. હવે જે મધ્યમ કક્ષાના માણસો છે ને, તો એ વિઘ્નો આવે ને એટલે જે કામ એને આરંભ્યું હોય એ બધું મૂકી દે. એટલે કે એ ઠેઠ સુધી એ પોતે પહોંચવાનો પ્રયત્ન ન કરે. પરંતુ જે શ્રેષ્ઠ જનો છે એ તો વારંવાર વિઘ્નો આવે ને તોય તે શરૂ કરેલા કાર્યને ક્યારેય છોડતા નથી. અને શાસ્ત્રીજી મહારાજ એવા શ્રેષ્ઠ કક્ષાના પુરુષ હતા કે જે વિઘ્નો વચ્ચે પણ ઉપાસના પ્રવર્તનના ધ્યેયથી ચલિત પોતે થયા નહોતા. હા, એમની વિશેષતા આપણને જોવા મળે છે. તો એવા શ્રેષ્ઠ કક્ષાના પુરુષ આપણે થવાનું છે. અને આ જે નીતિ શતકનો શ્લોક આપણા જીવનની અંદર પણ આપણે રાખવાનો છે. જો વિરોધીઓ તેમના કાર્યમાં વિઘ્નો નાખતા જ રહ્યા છે, પણ પોતે ક્યારેય લેશ માત્ર પોતે ગણકારતા નહીં. અને એ સમયની અંદર વિપરીત સંજોગોની અંદર એ વિરાટ મંદિરોનું નિર્માણ કાર્ય કોઈ પણ જાતની સગવડ કે સહકાર વગર એકલા હાથે એમણે આરંભ્યું. જોડી માગીને નિર્વાહ ચલાવવાનો, નાનામાં નાની સેવા કરવાની. અરે હરિભક્તો હોય ને કે કડિયા મજૂરો હોય, એને પીરસવામાં એમને ક્યારેય તે પોતે એ પાછી પાની કરી નહોતી. અને એટલું જ નહીં, કેવી પરિસ્થિતિની અંદર મંદિરો બનતા હતા. તો એ કડિયા હોય, મજૂર હોય ને, એને જે દાડી પગાર ચૂકવવાનો એ પગાર પણ ચૂકવી શકતા નહોતા. એટલું પણ નાણાં નહીં, એટલા પણ પૈસા નહીં. કુબેરભાઈએ તો ભાવનગરમાં જોડી માગતા રોક્યા ને ત્યારે એમણે શું કીધું કે અક્ષર પુરુષોત્તમ મારે વેચાવવું પડે ને તો પણ ઓછું છે. તો એમના હૃદયની અંદર આ કેવો સિદ્ધાંત આત્મસાત થયેલો હશે. તમે જો એ સમયની અંદર કેવી કેવી પરિસ્થિતિ, સંતોની અછત. હવે એ દિવસોની અંદર તમે ભીડો કેટલો સખત હતો. એક જ સંતે અનેકવિધ સેવાઓમાં જોડાવાનું. રાત દિવસ જુદી જુદી સેવાઓમાં સંતો થાકી જાય એટલે એમને કોઈની મદદની તીવ્ર આવશ્યકતા પડે, પરંતુ આંગળીના વેઢે ગણાય એટલા સંતો એ સમયની અંદર. એકવાર ગોંડલની અંદર મંદિર નિર્માણની સેવા વખતે ઘણા બધા સંતોને તાવ આવ્યો. હવે પગથિયાનું કામકાજ પૂરું કરવાનું હતું અને રાત દિવસ કામ ચાલતું, એટલે ભંડારી સંત પણ બીમાર. એ વખતે શાસ્ત્રીજી મહારાજ પોતે જાતે વહેલા ઉઠીને રસોઈ બનાવતા અને સંતો હરિભક્તોને જમાડતા. અને પાછું સાથે સાથે મંદિર નિર્માણની સેવા તો પાછી કરવાની જ તે. તમે જો ઓછા સંતો, એમાંય વળી અધ્યાત્મ વ્યવહાર બંને ઘોડા ઉપર સવાર કરવાની. સ્વાભાવિક રીતે છે ને, એક ઘોડા ઉપર સવારી કરી શકાય, પણ એક સાથે બે ઘોડા ઉપર સવારી કરી શકાય નહીં. પરંતુ અધ્યાત્મ માર્ગની અંદર અને વ્યવહારના માર્ગની અંદર બંને રીતે શાસ્ત્રીજી મહારાજ પોતે સવારી કરતા. અને મોટી ઉંમરે ગુજરાતથી કાઠિયાવાડ સુધી વગર સાધને વારંવાર એ ટ્રેન હોય, ગાડા મુસાફરી હોય, તો એ તો પાછું બોનસની અંદર એ પોતે એવી રીતના ભીડો સહન કરતા. તો જે આપણને સિદ્ધાંત મળ્યો છે, જે આપણને આ ઉપાસના મળી છે, એ સામાન્ય વાત નથી. આજે 45મો એ પાટોત્સવ છે શાસ્ત્રીજી મહારાજ મંદિરનો. તો એ નિમિત્તે આપણા જીવનની અંદર એક વાત તો યાદ રાખવી જ તે કે ગમે તે પરિસ્થિતિ થઈ જાય, પણ આપણા જીવનની અંદર અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્ઞાન એ સાચું છે. અને સાચું છે એટલું જ નહીં, આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાનું છે. આપણને એવું લાગતું હશે કે આ જ્ઞાન તો લઈને તમે સત્સંગમાં આવ્યા છીએ, પણ જો એવા વિઘ્નો પણ આવવાના છે.
અને એ અમુક વાર શાબ્દિક રીતે વિઘ્નો હશે, અમુક વાર એવી રીતના બીજી રીતે વિઘ્નો આવ્યા હશે અને આવશે, અને હજી આવશે વિઘ્નો. પણ વિઘ્નો વચ્ચે પણ આપણે અડીખમ ઊભું રહેવાનું છે. અને આપણા ગુરુ એ ગુણાતીત ગુરુ પરંપરા હોય કે પછી આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ સામે આપણે દ્રષ્ટિ કરી જોવાનું છે. વિપરીત પરિસ્થિતિની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે તમે જો વિચરણ કરેલું છે. આમ તો જ્યારે વ્યક્તિને સબળ શરીરનો સાથ ન સાંપડે ને ત્યારે ગમે એવા જવા મર્દ પણ ઢીલો પડી જાય. પરંતુ ઇતિહાસ કહે છે કે જેણે જેણે વિશિષ્ટ કાર્યો કર્યા છે ને તેઓ કોઈ શારીરિક વિપરીતતાઓને ગાંઠ્યા નથી. એમને શરીરનું કંઈ ધ્યાન જ નથી રાખ્યું. શાસ્ત્રીજી મહારાજ 72 વર્ષની જેફ વયે નિર્ગુણ સ્વામીને પત્ર લખીને શું જણાવે છે કે હજુ મને હિંમત છે કે ગામડામાં કથા વાર્તા કરી બનતી શ્રીજી મહારાજની ઉપાસનાની પુષ્ટિ કરું, મંદિરોની પુષ્ટિ કરું, સત્સંગ વધારું. તો જો શાસ્ત્રીજી મહારાજને અક્ષર પુરુષોત્તમનો કેવો મહિમા હશે. અને આપણા જીવનની અંદર આપણે એવી અસ્મિતા ગર્વ રાખવાનું. જેમ ભગતસિંહ હતા, પોતે નાની ઉંમરે સામેથી ફાંસીએ ચડવા માટે તૈયાર થઈ ગયા. પણ તમે વિચાર કરો કે પોતે નાના હતા ત્યારે જલિયાવાલા બાગની અંદર હત્યાકાંડ થયો. એ જનરલ ડાયરે એ જે ગોળીબારનો એ જે આદેશ આપ્યો અને હજારો માસૂમ લોકો ત્યારે મૃત્યુ પામ્યા. અને એ જે રેતી હતી, એ જે જમીન હતી, એ બધી લાલ લાલ થઈ જાય છે. ત્યારે ભગતસિંહ પોતે જાય છે એક બોટલ લઈને ત્યાં, અને એમને આખું દ્રશ્ય જોયું અને માટી ભરીને ઘરે આવે છે. દરરોજ એક વખત એને નજર કરે. અને પાછું કેવી એમને અસ્મિતા હતી. તો એમના જ્યારે લગ્ન જોવાનું બધું જોવાનું હતું છોકરીને, ત્યારે એના માતા પિતાએ કીધું, અને ત્યારે સામેથી ભગતસિંહે કહી દીધું મેં તો લગ્ન કરી નાખ્યા છે, તમારે કંઈ છોકરી કે પાત્ર ગોતવાની જરૂર જ નથી. માતા પિતાને આશ્ચર્ય થાય છે ક્યારે. અને ત્યારે કહ્યું કે મેં તો ભારત માતા સાથે લગ્ન કરી નાખ્યા છે. આવી ખુમારી. અને પાછી એક ખુમારીનો પ્રસંગ આપણે જોઈએ તો પોતે નાના હતા ત્યારે પોતાના પિતાશ્રી પાસે બંદૂક હતી. એ બંદૂક એક વખત છે ને વાવતા હતા પોતે, જેમ કેમ બીજ આપણે વાવીએ. એટલે એના પિતાએ કીધું શું તું આ કરે છો? એ કે હું આ બંદૂક વાવું છું, આ બંદૂક વાવીશ ને એટલે એક મોટું વૃક્ષ થશે અને એમાંથી પછી ફળની જગ્યાએ બંદૂકો આવશે અને એ બધી બંદૂકો હું ક્રાંતિકારીઓને આપી દઈશ અને આ અંગ્રેજોને છે ને ભગાડીને એ મારી નાખવા છે. તો જો આવી તો ખુમારી, આવી અસ્મિતા હતી, તો આપણે કોઈને કંઈ મરવા જવાનું નથી, આપણે કોઈને કંઈ ફાંસીએ ચડવાનું નથી. આપણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાની છે, બીજાને પણ આ વાત કરવાની છે. આ વાત સાચી છે અને એ આપણને ખ્યાલ આવે છે. એટલે જો આ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને જો આવો મહિમા હોય તો આપણે એમના શિષ્યો છીએ, આપણને પણ આવો મહિમા હોવો પડે. હરિલામૃતની અંદર લખ્યું છે, મહાપ્રભુનો મહિમા વિચારે, જો પ્રાપ્તિ જો જીવ અમૂલ્ય ધારે, ઉત્સાહ તેના ઉર્માનમાય, તેના થકી શું ન કરી શકાય. તો આપણને જે ભગવાન મળ્યા છે, આપણને જે ગુણાતીત ગુરુ પરંપરા મળી છે, વર્તમાન કાળે એવા પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ મળ્યા છે. તો એ પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીને એ ખરેખર એવા ઉત્સાહ આપણા હૃદયની અંદર આપણે રાખીએ. અને શું ન થઈ શકે? મનુષ્ય દેહ કરીને ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે. એકવાર વડોદરાના સ્ટેશનેથી શાસ્ત્રીજી મહારાજે છે ને સયાજીપુરા જવાનું થયેલું. તો નિર્ગુણ સ્વામી પણ પોતે સાથે હતા. એટલે ઘોડાગાડી વાળો શાસ્ત્રીજી મહારાજને આવીને છે ને આગ્રહ કરવા લાગ્યો કે છેટું છે, ગાડીમાં બેસી જાઓ, તમારે જે ભાડું આપવું હોય ને એ આપજો. પણ શાસ્ત્રીજી મહારાજે શું કીધું? હમણાં ચોખ્ખું કરી લઈએ તો સારું, તું કેટલું લઈશ બોલ. તો ગાડીવાળાએ કીધું 1.25 રૂપિયા. તો શાસ્ત્રીજી મહારાજ કે જો 12 આનાનું વ્યાજબી ભાડું છે, જો અમે એટલું જ આપી શકીશું, બીજું નહીં આપી શકીએ. ઓલો ગાડીવાળો ન માન્યો. તો પોતે પોટલા ઉચકીને શાસ્ત્રીજી મહારાજ ચાલવાનું શરૂ કર્યું અને કીધું કે અમારે ક્યાં પેઢીઓ ઊંધી પડી જાય અને એવી ક્યાં ઉતાવળ છે, પગદંડીએ પહોંચી જશું. તો એમ 8 ગામનું અંતર કાપી નાખ્યું. તો જો એમના જીવનની અંદર એ આપણને આ સ્પષ્ટ ખ્યાલ આવે છે. શાસ્ત્રીજી મહારાજ આણંદની અંદર હતા ત્યારે કરમસદના એક ભાઈલાલભાઈએ છે ને શાસ્ત્રીજી મહારાજને વિદ્યાનગર પધારીને ભૂમિને પાવન કરવા વિનંતી કરેલી. તો બીજા જ દિવસે ધોધમાર વરસાદ વચ્ચે શાસ્ત્રીજી મહારાજ સંતો સાથે ડમણિયામાં વિદ્યાનગર ગયા, પણ રસ્તામાં પાણી હતું
એટલે ડમણિયું કાંઈ આગળ જઈ ન શક્યું. એટલે શાસ્ત્રીજી મહારાજ અડધો ગાંવ ચાલીને છે ને પહોંચ્યા, ને ત્યાં જ પહોંચી બધું પ્રસાદીના પુષ્પો છાંટ્યા અને વિદ્યાનગર વિદ્યાનું મોટું કેન્દ્ર બનશે એવા બધા આશીષ પણ આપે છે. હવે હાથ જોડીને છે ને ભાઈલાલભાઈએ કીધું કે દયાળુ, આપને તકલીફ બહુ પડી. ત્યારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે હસતા હસતા કીધું, એ માટે તો મહારાજે અમને આ પૃથ્વી ઉપર મોકલા છે, અને એમ તકલીફ લઈને ફરીએ ત્યારે જ હજારો જીવના કલ્યાણ થાય. તો જો આ એમની ભાવના છે. બાકી જો ધારે તો આવા વિચરણો કરવાની ક્યાં જરૂર હતી? આજે સમાજની અંદર એવા પોતે દ્વેષીઓ દ્વારા, વિરોધીઓ દ્વારા વાતો થાય છે કે આ ભક્તોનો સમુદાયો ઊભા કરીને એ ઘણા બધા પૈસા રૂપિયા તમે જે માનસિકતાથી જીવો છો, ચાલો એની સામે હું તમને એક તર્ક વિતર્ક દઉં કે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજને તો પછી 7.5 લાખ પત્રો લખવાની જરૂર હતી? ક્યાં હજારો કરતાં વધુ મંદિરો કરવાની જરૂર હતી? હજારો કરતાં સંતો, 150 કરતાં સામાજિક પ્રવૃત્તિઓ એટલી બધી થોડી ચલાવાય? હવે 2-5 સામાજિક પ્રવૃત્તિઓ ચલાવો ને તોય તે આખા ભારતને, આખા વિશ્વને ખ્યાલ આવે જ તે. તો આ બધાય વિભાગની અંદર કામ કરવાની જરૂર જ નહોતું. આ તો ગુરુકુળમાં તે ધ્યાન દેવાનું, સાથે સાથે સંસ્કાર ધામ મંદિરોનું અંદર તે બાળમંડળ પ્રવૃત્તિ, શિશુ મંડળ પ્રવૃત્તિ, યુવા પ્રવૃત્તિ, સાથે સમયા ઉત્સવો, તો આ બધાયમાં જરૂર નહોતી. જો આરામ જ કરવાનો હોય ને મોજ મજા જ કરવાની હોય તો આટલું બધી પ્રવૃત્તિઓની અંદર અને આટલા બધા સ્કેલની અંદર જો સમયો ઉત્સવ હોય ને, એ 1000 વ્યક્તિનો સમયો ઉત્સવો થાય, અરે 5-10 હજારનો થાય, અને કરે જ છે લોકો 5-10 હજાર એટલા લોકો. તો પછી આ 2-2, 2.5, 3-3 લાખ ને 70-80 હજાર, તો એટલા બધા વ્યવસ્થા વાળો ન કરાય. એમાં કેટલો ભીડો પડે, કેટલી વ્યવસ્થા કરવી પડે, કેટલી તૈયારી કરવી પડે. તો એટલું બધું સામેથી શા માટે કરવામાં આવે છે? આરામ કરાય ને જલસા કરાય ને. જો આ બધી તર્ક વિતર્ક સામે તે આવો જવાબો તર્ક વિતર્ક વાળા હોય જ તે, પણ એક શ્રદ્ધા સાથે વિચાર કરવામાં આવે ને ત્યારે આ પ્રશ્નના જવાબ ખબર પડે કે ખરેખર એ સમય, આ ઉત્સવો કે આ બધી પ્રવૃત્તિ પાછળ એમની ભાવના શું છે. 96 વર્ષ સુધી તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચો, એમના જીવન પ્રસંગો વાંચો, એક પણ તમને નકારાત્મક વાત કે એક પણ તમને નકારાત્મક શબ્દ સાંભળવા મળે તો જણાવો તમે. શક્ય જ નથી. ભાવના જે છે કે બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, અને તો જ તે આ કાર્ય થઈ શકે. બાકી અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ આજે દિગંતમાં ડંકા નો વાગે. એ પાછળનું એ ભાવના છે, અને ભાવનાથી જોડાયેલા છે. જો મગજથી જોડાયેલા હોય ને તો મગજથી જોડાવામાં નફો ખોટ આ બધું જોવામાં આવે કે આટલો સમય ઉત્સવ છે તો આટલો બધો ખર્ચો થાય, આટલી બધી વ્યવસ્થા કરવી પડે, તો આ ન કરાય, આમાં એટલું બજેટ થાય. તો જો એટલું બુદ્ધિથી ચાલતા હોય ને તો એ કાર્ય જ ન થઈ શકે. અહીંયા ભાવના બોલે છે. અહીંયા બધાય મુમુક્ષુ જીવો, ગુણભાવીઓ જોડાય, એના બાળકોમાં સંસ્કારો આવે, એના યુવાનો સારા માર્ગે આગળ વધે. આ એમની ભાવના જોવા મળે છે. અને એટલે પોતે વિપરીત પરિસ્થિતિઓમાં વિચરણ શાસ્ત્રીજી મહારાજે જ કરેલું છે. પણ ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીત ગુરુ પરંપરા, એ આપણને ખ્યાલ આવે છે સ્પષ્ટ. અને પાછી મોટી ઉંમરે ભીડાભર્યું વિચરણ કર્યું છે. એવું નહીં યુવાન હોય તો યુવાનને તો વિચારો આમ કરી નાખું, આમ કરી નાખું, એટલે એ બધું થઈ શકે. પણ જે વયે કામ કરવું, વિચરણ કરવું, એ અઘરી વાત છે. 22/4/1948 રોજ શાસ્ત્રીજી મહારાજ ને બોચાસણ જવાનું હતું, ને હરિભક્તોએ ટ્રેનમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી એ બધા જગ્યાની થોડીક તજવીજ કરવા માટે પ્રયત્ન કરેલો. પણ ત્રણેય વર્ગોમાં મુસાફરોની અત્યંત થોડીક ભીડ હતી, એટલે હૈયું દોડાય ને એવી આ ગર્દીની અંદર શાસ્ત્રીજી મહારાજની ચિંતા હતી. યોગીજી મહારાજે 3 મોટા પોટલા હતા એ ઉચક્યા હતા, અને પાછી ચૈત્ર માસની ગરમી, એ પાછી તપતી ધરતી, ટ્રેનની એ 2 મિસાર ગીર્દી, અને આમ કહેવાય ને કે સામાનનો તે વજન ભાર લાગતો હતો, અને બોચાસણ પહોંચવાની પાછી સામયિકથી ઉતાવળ હતી. હવે આવી વિપરીત પરિસ્થિતિ સર્જાય એટલે બધાએ મોડે જ જવા માટે વિનંતી કરી. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું કે સંકલ્પ કર્યો છે ને એટલે જવાનું જ તે. પછી જેમાં 4-5 માણસો માંડ બેસી શકે એવા સોડા બોટલ રાખવાના, નાના નાના
ખાનામાં માંડ ચડ્યા, જોયું તો સોડાની પેટીઓ અને બરફની પાટો પડી હતી. ક્યાં બેસવું એ જ પ્રશ્ન હતો. એટલે કાંઈ બેસી શકાય એવું હતું જ નહીં, કારણ કે આજુબાજુના બધા મુસાફરો પણ ઊભા હતા. અને છેવટે સોડાની પેટી મૂકવાના પાટિયા બેઠેલા એક ભાઈએ વિચાર આવતા એ ઊભા થઈ ગયા. તે થોડીક ઘણી ઓછી જગ્યા એવી થઈ અને મહાપુરુષો ગોઠવાઈ ગયા. યોગીજી મહારાજે ત્રણેય પોટલા છે ને પોતાના પગ ઉપર રાખી મૂક્યા. થોડાક પણ પોતે હલી ન શકાય એવા ગળદીની અંદર એ બોચાસણ પહોંચે છે. અને ત્યારે ત્રણેયના શરીર ત્યાંની આખા અકળાઈ ગયા. છતાં પણ એ મુખારવિંદ રહ્યો ને એ પ્રસન્નતાથી છલકાતા. આજે તમે જુઓ કે લાખોની સંખ્યાની અંદર કાર્ય કરો છે, એમના જીવનની અંદર શું ભાવના છે કે બસ આ BAPS સંસ્થા માટે, અક્ષર પુરુષોત્તમ ઉપાસના માટે બસ હોમાઈ જવું છે. અને કેવું હોમાઈ જવું? તન મન ધનથી, આર્થિક રીતે તમે જો સેવા હોય, દેહિક રીતે સેવા હોય, બધી રીતે સમયની મોટામાં મોટી સેવા એ આ કાર્યકરો કરી રહ્યા છે. કારણ કે જીરે પ્રભુ સંગે પ્રીત વધારવા, ફરે જગત મારે સાચા સંત સુજાણ. 84 વર્ષની એ ભાંગતી તબિયતે પણ આવો ભેડો વેઠો છે. પણ ભગવાન ભજાવવા માટે તો આજો સાચા સંત વિના કોણ વિચરે? ઓય ન કરી શકે. એક જગ્યાએ બસ એક બનાવી નાખે, એક સારું એવું રહેવાની બધી સગવડતા હોય અને બસ ત્યાં પોતે ભજન કીર્તન કરે. હા, હરિભક્તોને આવવું હોય તો અહીંયા આવે દર્શન કરવા, પૂરું થઈ ગયું. પણ સ્થાયી થયા જ નથી ગુણાતીત ગુરુ પરંપરા. સતત વિચરણ શા માટે? બધાય જીવોનું કલ્યાણ થાય એના અર્થે. નિર્ગુણ સ્વામી એક પત્રમાં શાસ્ત્રીજી મહારાજના વિચરણના બેડાઈની વાત લખી કે 77 વર્ષની ઉંમરે શાસ્ત્રીજી મહારાજ એકવાર મંગળવારે અમદાવાદથી વડોદરા આવ્યા. હવે રાતે ત્યાં રહી બુધવારે સારંગપુર પધાર્યા. ગુરુવારે ત્યાં રહીને બુધવારે સારંગપુર પાછો પધારીને તે 5:30 વાગ્યે ગુરુવારે મેલમાં બેસી ગયા અને ગોંડલ ગયા. બીજા દિવસે મેલમાં રાજકોટ આવ્યા. તો આમ સગવડો કે વિશ્રામને શાસ્ત્રીજી મહારાજે એ ક્યાંય વિચારી મૂક્યા હતા. એટલે એ કોઈ વિચાર એવો કરતા જ નહીં. 1946ની અંદર શાસ્ત્રીજી મહારાજ, નિર્ગુણ સ્વામી અને યોગીજી મહારાજ છે ને વઢવાણથી મૂળી ટ્રેનમાં ગયા. હવે સ્ટેશને લેવા માટે એકો બોલાવ્યો, પણ 2 ઇંચ છે ને જેટલો વરસાદ એ મુશળધાર એ પોતે વરસ્યો હતો. એટલે સ્ટેશને લેવા માટે કોઈ આવ્યું નહોતું. છેવટે એક છે ને એકાવાળાને માંડ સમજાવીને સાથે લીધો. તે શાસ્ત્રીજી મહારાજને બંને સદગુરુઓ છે ને અને પ્રેમશંકર નામે એક નાનો કિશોર એમાં પોતે બિરાજ્યા. તે બીજા સંતો સ્ટેશને જ રાત્રિ રહ્યા. હવે આ તરફ ભોગાવો નદીમાં પાણી અને ગાડીવાળો લાચાર હતો, શું કરી શકે? એટલે નદી કિનારે શાસ્ત્રીજી મહારાજને ઉતારી દીધા. અંધારી રાત, સાથે પોટલા, માર્ગદર્શક એક નાનકડો કિશોર. એટલે ભૂલા પડ્યા અને 1 માઇલનો ચક્રાવો ચાલતા ચાલતા એ થઈ ગયો. અને શાસ્ત્રીજી મહારાજ તો 10 ડગલા પણ ચાલી શકે એવી સ્થિતિ નહોતી એમની. અને ભોગાવાનો એ મોટો પટ, વહેતું પાણી ને અજાણી પાછી ધરતી અને પાછું ચાલવાનું હતું. એટલે આગળ નિર્ગુણ સ્વામી હતા ને એ વચમાં ગબડી પડ્યા. હવે એ વખતે એમની ગોદડી શાસ્ત્રીજી મહારાજે ઉપાડી લીધી. તો આમ કષ્ટો સહન કર્યા અને જ્યાં 8 વાગ્યે પહોંચવાનું હતું ને ત્યાં રાત્રે 11 વાગ્યે પહોંચ્યા. કેવો ભીડો! આમ હરિભક્તો પણ ખમી ન શકે ને એવો ભીડો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એ પોતે એ સહન કર્યો છે. અને એ ભીડા સામે પણ જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે કે એમના હૃદયની એ ભદ્ર ભાવના છે. આપણા જીવનું એમને કલ્યાણ કરવું છે. આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીએ અને બ્રહ્મરૂપ થઈએ અને પરબ્રહ્મની ભક્તિ કરીએ ને આ એમની ભાવના છે. શાસ્ત્રીજી મહારાજ સાથે આમ અઠવાડિયું ફરે ને તો ગમે એવો વ્રજકાય પુરુષનો એ થાકી જાય. કારણ કે શાસ્ત્રીજી મહારાજનો નિયમ શું? દીવો ત્યાં દાંતણ નહીં, દાંતણ ત્યાં દીવો નહીં. હવે આ ગુજરાતી કહેવત છે પણ આનો અર્થ બહુ સમજવા જેવો છે. દીવો ત્યાં દાંતણ નહીં એટલે શું? તો જ્યાં રાત રહ્યા હોય એટલે કે રાત્રે જ્યાં ગયા હોય તો સવારનું દાંતણ ત્યાં નહીં કરવાનું, બીજી જગ્યાએ કરવાનું. એટલે ટૂંકમાં રાત શાંતિથી એકઈ જગ્યાએ રહેવાનું નહીં. તો એવું પાછું અવિરતપણે શાસ્ત્રીજી મહારાજે વિચરણ કરેલું છે. અને ગમે તે ઋતુ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ગમે તે ઋતુનો હોય, બસ વિચરણ એમનું સતત શરૂ. ક્યારેય પોતે મંદ પડે નહીં. ગાડું હોય, ડમણી હોય, જે વાહન હોય બધાયમાં જ એમને ચલાવી લીધું છે. અને વિચરણમાં એ સાથેના બધા સાધુઓ એ થાકી જાય.
એટલે શાસ્ત્રીજી મહારાજ બીજા બદલાવી લેતા, પરંતુ પોતે કોઈ દિવસ આરામ કરવાનો પોતે સંકલ્પ કરે નહીં. તેઓ કહેતા મહારાજ અને સ્વામીની સેવાને અર્થે આ દેહ ધર્યો છે, તો આ સર્વોપરી સેવામાં દેહ ઘસી નાખો. અને એમના જીવનની અંદર તો એ જ નિયમ હતો, જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. એક વખત પૂનમના સમય પછી છે ને યોગીજી મહારાજ અટલાદરા આવેલા. હવે ત્યાં સાકરદા જવા માટે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને એક નાના સાધુ અને એક પાર્ષદ અને કોઠારી બબુભાઈ હવે રાત્રે છે ને રણોળી સ્ટેશને ઉતર્યા. આગળથી કહેવરાવ્યું ન હતું એટલે ગાડું કંઈ આવ્યું નહીં, એટલે બધા પોટલા ઉચક્યા અને ચાલતા ચાલતા બધું પદમલા ગામ પહોંચ્યા. હવે શાસ્ત્રીજી મહારાજ છે ને થાકી ગયા, એટલે ખેતરમાં એક ઝાડ નીચે થોડુંક આસન જેવું કરીને યોગીજી મહારાજે એમને સુવાડ્યા. તો યોગીજી મહારાજ જોડિયા સાધુને લઈને છે ને ગામમાં ગાડું લેવા ગયા, પણ જેને ઘેર બળદ નહીં એને ઘેર ગાડું નહીં, જેને ઘેર ગાડું એને ઘેર બળદ નહીં. હવે આવી પરિસ્થિતિ, તે એક ભાંગેલું ગાડું ને 2 બળદ મળ્યા. હવે ચલાવનાર પણ એવો જ મળ્યો. તો આવી કષ્ટદાયક મુસાફરીની અંદર કોઠારી બબુભાઈના હાડકા હતા ને ખોખરા જેવા થઈ ગયા. તે એમણે શાસ્ત્રીજી મહારાજને કીધું કે આવી મુસાફરી મારે સહન ન થાય. બબુભાઈ કોઠારીને થયું કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સત્સંગ વધારવા માટે કેટલો ભીડો બેઠે છે. તો જો આવી ભાવના એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગો દ્વારા આપણને ખ્યાલ આવે. આપણે એક પ્રસંગ જોઈએ. બીજો એક બોચાસણમાં એક વખત સુરતવાળા મગનભાઈએ શાસ્ત્રીજી મહારાજને વિચરણમાં સાથે લીધા. તો શાસ્ત્રીજી મહારાજ બપોરે છે ને 12 વાગ્યે વાસુદેવ હરે કરીને ઉઠે એટલે તરત દમણિયું જોડાવે અને ગુજરાતના ગામડાઓ ફરવા નીકળી જાય. ચૈત્ર વૈશાખની સખત ગરમીના એ બધા દિવસો પછી રાત્રે શાસ્ત્રીજી મહારાજ આમ સ્વાભાવિક રીતે 1 અથવા 2 વાગ્યે પોઢે અને સવારના 4-5 વાગ્યે પાછા નાહી ધોઈને પૂજા પાઠ કરે, દમણિયું તૈયાર કરાવી નાખે. તો મગનભાઈએ 3-4 દિવસમાં કંટાળીને છે ને શાસ્ત્રીજી મહારાજ પાસે રજા માગી. તે શાસ્ત્રીજી મહારાજ એમને પછી આગ્રહ કરીને 2 દિવસ વધુ રોક્યા. તે એકવાર શાસ્ત્રીજી મહારાજ છે ને બપોરના ગાડામાં ચાલ્યા ને એ રાતના 11 વાગ્યાના સુમારે મહીસાગરના કોતરમાં માર્ગે ચાલ્યા. હવે આવી અંધારી ઘોર રાતમાં મુસાફરી કરવી એ જોખમી હતું. મગનભાઈ સાથે જોખમ હતું અને એ શાસ્ત્રીજી મહારાજને આપી દીધું. અને રાત્રે 12 વાગ્યે માંડ નજીકના ગામડામાં મંદિર આવ્યા અને રાત્રે 2 વાગ્યે સુવાનો વારો આવ્યો. હવે આવો ભીડો સહન ન થયો ને એટલે મગનભાઈએ ફરી વખત શાસ્ત્રીજી મહારાજને કીધું હવે મારે જવું જ ઘરે. તે શાસ્ત્રીજી મહારાજ કે મગનભાઈ, આ સાધુ આવા અનંત કષ્ટો સહન કરીને આ મંદિરો ઊભા કરીને સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી રહ્યા છે, એનું વર્ણન કરીએ ને તો આપને હૈયે બરાબર બેસે નહીં. માટે આનો થોડોક તમે અનુભવ આપને કરાવ્યો મેં. અને એટલે જ તે જો અંગ્રેજીની એક કહેવત આપણને યાદ આવે, યુ લિસન યુ ફરગેટ, યુ સી યુ રિમેમ્બર, યુ ડુ યુ નો. આનો અર્થ એવો થાય કે સાંભળેલું છે ને ભૂલી જવાઈશ, જોયેલું યાદ રહેશ, પણ કરેલું હોય ને તો આપણને ખબર પડે કેટલા વિશેષો થાય. એકાદશીની વાતો તો આપણે સારી સારી હું કરી શકું અને આપણે કરેલી પણ છે, પણ જ્યારે આપણા જીવનની અંદર એકાદશી રહેવાની વાત આવે ને એમાં નિર્જળાની વાત આવે ત્યારે ખબર પડે. મને ઉપવાસની વાતો કરતા તો બહુ સારી આવડે, સાંખ્ય વિચારની વાતો કરતા આવડે, પણ આપણા જીવનની અંદર એવી પરિસ્થિતિ આવે ને ત્યારે સાંખ્ય વિચાર રહ્યો હોય તો એ વાત આજ બરોબર આપણે કરી કહેવાય. એટલે પચાવવું રહ્યું ને અઘરી વાત છે અને આ પચાવેલું છે. અક્ષર પુરુષોત્તમ જ્ઞાન એમના જીવનની અંદર બીજાને પણ પચાવ્યું છે અને એટલે જ તે આપણને અત્યારે જોવા મળે છે. અને હરિભક્તો શાસ્ત્રીજી મહારાજ સાથે વિચરણમાં ક્યારેય જોડાતા તો ત્યારે એમને શાસ્ત્રીજી મહારાજે વેઠેલા ભીડાની અલ્પ ઝાંખી થઈ જ જાય, ખબર જ પડી જાય કે ઓહો. પણ જો એ વચ્ચે પણ એ પોતે એક જ તે વિચાર કે બસ મારે ગમે તેમ થઈ જાય, આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના વાત સાચી છે અને આ જે સાચી વાત છે આ વાતને મારે જગ વિખ્યાત કરવી છે. પાછી શારીરિક તકલીફો વચ્ચે પણ પાછું અવિરત વિચરણ એમને શરૂ રાખ્યું છે. માણસના જીવનની અંદર શારીરિક રીતે પ્રશ્નો આવે એટલે પોતે બહુ આગળ કરી ન શકે કામ, પણ જો વધતી વયને ભાંગતી તબિયત, પણ છતાં શાસ્ત્રીજી મહારાજના કાર્યની અંદર એ ક્યારેય ઓટ નથી આવી. અમદાવાદથી ન તે તારીખ 10/9/1945 રોજ શાસ્ત્રીજી મહારાજ અટલાદરા જવા માટે સ્ટેશને પહોંચ્યા. હવે 82 વર્ષની અવસ્થા હતી, વરસાદી ભેજવાળું વાતાવરણ. શાસ્ત્રીજી મહારાજને સ્ટેશને સખત ઉધરસ ચડી
આમ જાણે હમણે આમ બેભાન થઈ જવાશે એવું બધાને લાગ્યું, એટલે બધાએ વિનંતી કરી કે સ્વામી પાછા આપણે ઉતારે જઈએ અને અટલાદરા કાલે જવાશે. શાસ્ત્રીજી મહારાજ કે અટલાદરા જવું પડે, ત્યાં સુથાર આપણા વગર બેઠા છે. હવે સખત ઉધરસ એમને હતી, તોય અવગણીને શાસ્ત્રીજી મહારાજ અટલાદરા પહોંચ્યા અને મંદિરે જઈને સુથારને બધું કામ બતાવ્યું. ત્યાં જ સમાચાર આવ્યા કે ગામમાં મોતીભાઈ નાથાભાઈ તાવ આવેલો છે, તો આપ ખબર જોવા પધારો. શાસ્ત્રીજી મહારાજે તરત મસ્તકે રૂમાલ વીંટી દીધો અને માંદા શરીરે બીમારી હરિભક્તને ખબર જોવા માટે પહોંચી ગયા. તો વચ્ચે મથુરભાઈ હતા ને ત્યાં પણ પધરામણી પોતે એ કરવા ગયા. રાત્રે ઠીકરિયા બધાએ હરિભક્તો 2 વાગ્યા સુધી કીર્તનો ગાઈને ઉત્સવ કર્યો. તો એમાંય શાસ્ત્રીજી મહારાજ ઉમંગથી દર્શન આપ્યા અને 12-9 બપોરે ફાસ્ટમાં બેસીને એ અમદાવાદમાં આવી પોતે પહોંચે છે. તો વિચાર કરો, શારીરિક તકલીફો વચ્ચે પણ આવું વિચરણ એમને સતત શરૂ રાખ્યું છે. એ વૃદ્ધ છતાં પણ દિન રાત વિચરે, દેહ તણી પરવા ન કરી, ભક્તોને અક્ષય સુખ અર્પે, મોક્ષ તણા અધિકારી કરે. એ 76 વર્ષની ઉંમરે તે 6/11/1941 રોજ શાસ્ત્રીજી મહારાજ પોતે લખે છે, ખાનદેશ જવાનો ખાસ મારો તો વિચાર છે, પણ અત્યારે ઉધરસનો ઉપાડો વધુ છે અને વીરસદની મુસાફરીમાં આખી રાત ઊંઘ આવી નથી. અત્યારમાં એ વેદ એ હિંમતલાલને બોલાવ્યા છે, એના કહ્યા પ્રમાણે 15 દિવસે ટ્રીટમેન્ટ કરવું પડશે. એટલે જો મટશે ને તો ત્યાં જવાનું હશે તો ત્યાં ખાનદેશ જવા માટે તૈયાર છું, ન મટે તો શ્રીજી સ્વામીની ઈચ્છા. પણ હજુ કેટલીક સેવા અધૂરી છે, એટલે બને એટલી મટાડવાની ગણતરી રાખવી છે, એટલી ઈચ્છા મારી તથા બીજાઓની છે. તો જો આ પત્રની અંદર પણ એમની શું ભાવના છે, બસ વિચરણ કરવું છે, ભક્તોને સુખ આપવું છે. જીવનની એ સંધ્યાએ પણ ગામડા ખૂંદી વળવાનો કેવો તાજગી ભર્યો એમનો તરવરાટ એ આપણને અહીંયા સ્પષ્ટ દેખાય છે. ક્યારેય માંદગીની અંદર શાસ્ત્રીજી મહારાજ કંટાળ્યા નથી. આપણને એક માથું દુખતું હોય ને તોય કામ બંધ કરી નાખીએ. કવિ કાલિદાસે લખ્યું છે ને, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. એટલે કોઈ પણ કાર્ય છે ને સારી રીતે પાર પાડવું હોય ને તો શરીર આમ સશક્ત હોવું જોઈએ, એ પ્રાથમિક જરૂરિયાત છે. ગુજરાતીમાં એટલે જ કેવું કહેવાયું છે, પહેલું સુખ તે જાતે નર્યા. પરંતુ શાસ્ત્રીજી મહારાજ પાસે આ સુખ હતું જ નહીં. કાર્ય પાર પાડવાની પ્રાથમિક જરૂરિયાતની જાણે આમ કહેવાય ને અછત હોય ને એવી રીતે પોતે વિચરણ કરેલું છે. 2-3 પ્રસંગો જોઈએ ને આજની આપણી આ પૂનમ સભા પણ પૂરી કરીએ. શાસ્ત્રીજી મહારાજને કેટલીક વાર્તો છે ને, પૂરતી આયુર્વેદિક ઔષધિ પણ મળી શકતી નહીં, છેક ગુજરાતમાંથી મંગાવી પડતી, ભલે પછી સામાન્ય હળદરના 2 ગાંઠિયા હોય. તો એવી કપરી સ્થિતિમાં ચિતાર સારંગપુરથી શાસ્ત્રીજી મહારાજ નડિયાદ એ ઝવેરીલાલ ઉલ્લાસરામને પત્રમાં લખે અને તારીખ 9/8/1900 1.5 માસથી મીઠા મોળાની ચરી છે તે ઔષધ હળદર મીઠાની ગોળીઓ ખાધ્યું હતું. હજુ ફરીથી 15 દિવસ એ ઔષધ ખાવાનું છે. 12 આની ગરમાઈ મટી ગઈ છે અને ઔષધને માટે ₹2.25 ભારની હળદર જોઈએ છે. તે બોટાદ કે લીમડી મળતી નથી, એટલે આપ તરત એવી હળદર સારી ચૂવા વગરની ટપાલ રસ્તે મોકલાવજો. પ્રથમ તો પ્રભુદાસજી તો ભાવનગર ગયા, હવે ત્યારે હળદર લાવ્યા હતા, હવે તો એમને ભાવનગર જવાય એમ છે નહીં, એટલે એમ ત્યાંથી કોઈ મોકલે પણ નહીં, માટે તમને લખવું પડે છે. એક વિચાર કરો, હળદરના 2 ગાંઠિયા માટે, હળદર માટે એ શાસ્ત્રીજી મહારાજ પત્ર લખે છે એ ઝવેરીલાલને નડિયાદના. રોગની પીડા હોય એ પ્રતિકારક માટે ઔષધનો પણ મેળ ન પડે, કેવી આમ દયનીય સ્થિતિ કહેવાય. તો આવી કઠણ પરિસ્થિતિની અંદર શાસ્ત્રીજી મહારાજે જીવનમાં તમે જો એક પણ ક્ષણ ક્યારેય એમને વેડફી નથી. બાકી આવી પરિસ્થિતિની અંદર વિચરણ કરવું અને ભીડો સહન કરવો ને અઘરી બાબત કહેવાય. એકવાર શાસ્ત્રીજી મહારાજે અટલાદરાના હરિભક્તોને વચન આપેલું કે અટલાદરા આવશું, અને એ વચન પાળવા માટે, હરિભક્તોને રાજી રાખવા માટે પોતાની તબિયત નહોતી સારી તોય જવાનું નક્કી કર્યું. તો અમદાવાદના હરિભક્તોએ કહી રાખેલું કે જો મારા દેહની સ્થિતિ ગમે એવી હોય તો પણ તમે સર્વે મને મોટરમાં ગાડીમાં નાખીને અટલાદરા લઈ જજો. તો જો આ શાસ્ત્રીજી મહારાજની ભક્ત વત્સલતાના દર્શન આપણને એ થાય છે. અહીંયા 3/9/1950 રોજ ટ્રેનમાં ગયા ખરા અને જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ત્યારે ઉજવ્યો. એટલે જ તે ધીરજાખ્યાનની અંદર લખ્યું છે, આપણે અંગે પીડા આવતા જો થાય સામાને સુખ, તો ભાવ કરી ભોગવીએ દિલમાં ન માનીએ દુઃખ. અને જો સાચો ભક્ત તો એને જ કહેવાય જે પીડ પરાઈ જાણે રે.
પણ બીજાની પીડા એ કઈ પીડા હતી કે મારે આ જીવનું આત્યંતિક કલ્યાણ કરવું છે, જન્મ મરણના ચક્રાઓમાંથી મુક્ત કરવો છે, ને આ એમની જીવન ભાવના જોવા મળે છે. એકવાર શાસ્ત્રીજી મહારાજે લખેલું કે બધું મળશે પણ સ્વામી મહારાજ અને એમના લાડીલા ગુણાતીત એ જ્ઞાનના સંત હરિભક્તોને રાજી કરવાથી જે સર્વોપરી પ્રાપ્તિ થાય છે ને, એવું કોઈ સાધન રાજીપા જેવું નથી. મોટા મોટા સંતો અને નિષ્કાન સ્વામી જેવા સદગુરો નિષ્પૃહી અને ત્યાગી હતા, પણ જો મહારાજની ઈચ્છા જોઈને મંદિરની સેવા કરવી અને સત્સંગ વધારવો, તો એવી સેવા મહારાજ આખા સત્સંગને રાજી કરવા સારું સ્વીકારીને રાજી કર્યા. એવી સેવા આપણને મળી છે, તો આવો અમૂલ્ય સેવાનો વખત એ ભૂલતા નહીં. તો જો આમ પૃથ્વીનું તળ રહેશે ને ત્યાં સુધી અક્ષર પુરુષોત્તમ ઉપાસના દ્વારા અનેક જીવો શ્રીજી મહારાજના પરમધામના અધિકારી બની શકશે. અને એ માટે જ તે શાસ્ત્રીજી મહારાજે આવી ઘણી બધી મુશ્કેલીઓ, શારીરિક તકલીફો આમ ગણકાર્યા સિવાય જીવનના અંત સુધી સતત વિચરણ કર્યું છે. પણ ઉપાસના પ્રવર્તનનું એમનું મુખ્ય કાર્ય હતું, હરિભક્તોને રાજી કરતા હતા. તો ખરેખર આપણા જીવનની અંદર આ ભાવના આપણે રાખવાની છે. આ બધા વિચારોને આપણે એક મગજની અંદર, હૃદયની અંદર આપણે આત્મસાત કરવાના છે. આવા તો ઘણા બધા પ્રસંગો છે, આપણે જ્યારે એમનું જીવન ચરિત્ર વાંચીએ ત્યારે પણ આપણને ખ્યાલ આવે. બાકી વિચાર કરો, બાળપણથી જ તેમને ઘણા બધા પ્રલોભનો આપવામાં આવેલા છે. અને પ્રલોભનો કેવા કે જો તું મારા ઘરે આવતો રહે, તને અંગ્રેજી પેટલાદમાં જે સ્કૂલ છે ત્યાં હું તને ભણાવું, અંગ્રેજી શિક્ષણ અપાવું, અરે તું અહીંયા કોઠારી તને બનાવી દઉં. તો આવા તો ઘણા બધા પ્રલોભનો શાસ્ત્રીજી મહારાજે એ પોતે સ્વીકાર્યા નથી. પણ બસ એમનો એક જ વિચાર કે મારે આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના, કારણ કે આ વાત એ અમને ભગતજી મહારાજ હોય, વિજ્ઞાનદાસ સ્વામી કે જેમનો એમને સમાગમ કર્યો, એમના પિતાશ્રીએ કીધું તો વિજ્ઞાનંદ સ્વામીનો તું સમાગમ કરજે, એમની પાસે રહેજે. અને એમની પાસેથી આ વાત સાંભળી છે કે ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર. તો ખરેખર આપણા જીવનની અંદર આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના એ દ્રઢ થાય અને બીજાને પણ આપણે દ્રઢ કરાવી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.